નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા સંકુલ ગુજરાતીની અંદર. આજે આપણે ભાષા વિવેક સાહિત્યમાંથી મેળવેલ રૂઢિપ્રયોગોની ચર્ચા કરવાના છે. બરાબર, ચાલો તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. અને સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે કોમેન્ટ સેક્શનની અંદર તમારે જણાવવાનું છે કે આપણા વિડીયોઝ તમને કેવા લાગે છે. બરાબર, સાથે સાથે તમે જણાવી શકો છો કે તમે શેની ઈચ્છા રાખો છો. પણ એક વખત તમારી કોમેન્ટ સેલ્ફ મોટિવેટેડ આવવી જોઈએ. પછી તમારે જે પ્રશ્નો હોય તમે પૂછી શકો છો. આપણે બધાના પ્રશ્નોના જવાબ આપીએ છીએ. ક્યાંક કોઈકના રહી ગયા હોય કે ચૂકી ગયા હોય તો હું ખરેખર દિલથી માફી માગું છું. હું પ્રયત્ન કરીશ કે ફરી પછી આવી ભૂલ ન થાય. ચાલો આપણે શરૂ કરીએ. રૂઢિપ્રયોગો ભાષા વિવેકમાંથી મેળવેલ. હું તમને બતાવી દઉં કે આપણે ભાષા વિવેક જ ચાલુ કર્યું છે. આર્યું બરાબર. ચાલો, ભાષા વિવેક રૂઢિપ્રયોગો શરૂ કરીએ. અક્કલનું ઓથમીર બુદ્ધિ વિનાનું. અગત્યના વાયદા લાંબા સમયના વાયદા, પૂરા ન થાય તેવા વાયદા, ખોટા વાયદા. અડધી રાત્રે ભારે અગવડ વખતે કે કટોકટીની પડે. તમારો ભાઈબંધ છે, આવજો ને અડધી રાતે. અન્ન જળ ઉઠવું, જીવવા જેવી સ્થિતિ ન હોવી. આકાશ તૂટી પડવું, ઓચિંતી આપત્તિ આવવી. આંગળીથી નખ વેગળા, ભેદભાવ હોવો. ઉચાળા ભરવા, ઘર વખરી લઈ પલાયન થઈ જવું. ઊંધા પાટા બંધાવવા, અવળું સમજાવવું. ઓછું આવવું, મન દુભાવવું. કક્કો ખરો કરવો, પોતાની વાત પરાણે કબૂલ કરાવવી. કાચું સોનું અત્યંત ફળદાયી. કાન ઉઘાડવા, સાચી સ્થિતિને જણાવવી કે સમજાવવી. કાન ફૂંકવા, ખોટું કહીને ચડાવવું. કાનનું કાચું ભરમાવે તેમ ભરમાય તેવું. કાંડા કાપી આપવા, કબૂલાત કરી આપવી, લખી આપવું. કુવામાંનું દેડકું, સંકુચિત વિચારસરણી વાળું. કોણીએ ગોળ લગાડવો, પોતાનું કામ સાધવા લાલચ આપવી. ખબર લેવી, ખૂબ ઠપકો આપવો. ખાડામાં ઉતારવું એટલે કે નુકસાન કરવું. ખાતર પર દિવેલ, નુકસાનમાં વધુ નુકસાન. ખાતું માંડી વાળવું એટલે કે બાકી રકમ માંડવાળ ખાતે લઈ લેણ દેણનો હિસાબ ચૂકતે કરવો. ગણેશ માંડવા, આરંભ કરવો. ગરદન મારવી, ભારે નુકસાન કરવું. ગાલે તમાચો મારી મોં લાલ રાખવું એટલે કે સુખી હોવાનો દેખાવ કરવો. આગળ વધીએ. ગોળના પાણીએ નહાવું એટલે કે છેતરાવવું. ઘાસ કાપવું, નકામી મહેનત કરવી. ઘોડીને પી જવું, ગણકારવું નહીં. ચસમપોશી કરવી એટલે કે દીઠું અડીઠું કરવું. 4 દિવસની ચાંદની, થોડા સમયનું સુખ. ચાલતી ગાડીએ ચડી બેસવું, વધુ મતીમાં જોડાઈ જવું. ચીરનો શાહુકાર એટલે પાક્કો ગઠિયો. ચોટલી હાથમાં આવવી, દાવ પેચમાં આવવું. 14મું રતન એટલે કે મારપીટ. ચક્કા છૂટી જવા, અત્યંત ગભરાઈ જવું. છાણે વીંછી ચઢાવવું એટલે કે ઉશ્કેરવું, ખોટું ઉત્તેજન આપવું કે જાહેર થાય તેમ કરવું. છાતી ઠોકીને કહેવું એટલે કે હિંમતપૂર્વક કે વિશ્વાસપૂર્વક કહેવું. જમીન પર પગ ન મૂકવો એટલે કે ગર્વથી બહેકી જવું અથવા ખૂબ ઝડપથી ચાલવું. જળ મૂકવું એટલે કે પ્રતિજ્ઞા લેવી. જીવ ઊંચો થવો એટલે કે ચિંતા થવી કે ઉચાટ થવો. ટકાનું 3 શેર એટલે કે તદ્દન સસ્તું. ટાઢા પાણીએ ખસ જવી, વગર મુશ્કેલીએ સંકટ જવું. ઠંડે પાણીએ નહીં નાખવું, આશા છોડી દેવી. ઠોકર વાગવી, સાચું ભાન થાય તેવી મુશ્કેલી આવવી. ડંકો વગાડવો, યશસ્વી કાર્ય કરી બતાવવું. તડકો છાંયડો વેઠવો, સુખ દુઃખ સહન કરવા. તેલ કાઢવું એટલે કે થાકી જાય એવી રીતે કામ લેવું. આગળ વધીએ. દહીં દૂધમાં પગ રાખવા એટલે કે ખુલ્લા પડ્યા સિવાય બંને પક્ષને રાજી રાખવા પ્રયત્ન કરવો. દાઢીમાં હાથ ઘાલવો, ગરજપૂર્વક મદદ કરવી અથવા તો ખુશામત કરવી. દાંત ખાટા કરવા, ત્રાસી જાય એટલે સુધી થકવીને ન ફાવવા દેવું. દાંતે તરણું લેવું એટલે કે લાચારી બતાવવી અથવા હાર કબૂલવી અથવા દીનતાથી શરણે જવું. નાળ પકડવી, ખરું કારણ જાણવું. પગ ઉપર ઊભા રહેવું, પગભર થવું, આત્મનિર્ભર થવું. 12મો ચંદ્રમાં, ભારે વિરોધ એટલે કે શત્રુતા. મગજમાં ઉતરવું, સમજાઈ જવું. રજનું ગજ કરવું એટલે કે વધારીને વાત કરવી. લોઢાના ચણા ચાવવા, મુશ્કેલ કાર્ય કરવું. વડે વડ ઉતારવો, બંધ બેસતી ગોઠવણ કરવી.
શીશામાં ઉતારવું, ભોળવીને ફસાવવું. શીશામાં ઇન ધ સેન્સ આપણે જે બોલતા હોય ને બોટલમાં ઉતારી દેવું, બસ એ જ. હાથ લાંબા હોવા એટલે કે સામર્થ્ય હોવું. હવે જો અહીંયા તમે એક જ લેક્ચરમાં બંને સેશન શરૂ થાય છે, અહીંયાથી કહેવતો શરૂ થાય છે. દેખાય છે? ચાલો જોઈએ. ઉજળું એટલું દૂધ નહીં એટલે કે બાહ્ય દેખાવથી છેતરાવવું નહીં. અણી ચૂક્યો 100 વર્ષ જીવે એટલે કે એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે. એક પંથ દો કાજ, એક જ વસ્તુમાંથી ઘણા કામ થાય. એકડા વગર મીંડા થવા એટલે કે કિંમત વગરનું થવું. આગળ વધીએ. ઓળખાણ મોટી ખાણ છે. ઇન ધ સેન્સ ઓળખાણ હંમેશા લાભદાયી નીડપીડે છે. કામ કર્યા તે કામણ કર્યા, કામ કરનાર સૌને પ્રિય લાગે છે. કાંકરે કાંકરે પાળ બંધાય, થોડું થોડું કરતા મોટું કામ પણ પાર પડે છે. કુમળું ઝાડ વાળીએ તેમ વળે, નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય. કોલસાની દલાલીમાં હાથ કાળા એટલે કે દુર્જન સાથે કામ કરવાથી કે કામ પડવાથી કલંક લાગે. ખાડો ખોડે તે પડે, કોઈનું બુરું કરવા મથનાર અંતે તો પોતે જ નુકસાનમાં ઉતરે. ખાતર ઉપર દિવેલ, ખર્ચ ઉપર વધુ ખર્ચ. ગરજ સરી એટલે વેદ વેરી, સ્વાર્થ પૂરો થતા સંબંધ ન રાખવાની વૃત્તિ. ઘર કી મુર્ગી દાલ બરાબર, ઘરની કોઈ વ્યક્તિની કદર થતી નથી. ચડે તે પડે ને પડે તે ભૂલે. જે કામ કરે તેનાથી ભૂલ પણ થાય. કંઈ કામ ન કરનાર ભૂલ ન કરે. બરાબર, બંને આ એની સાથે સંલગ્ન છે. ચાલો. ચોરનો ભાઈ ઘંટી ચોર, ઇન ધ સેન્સ બંને સરખા. આગળ વધીએ. છાસ લેવા જવું ને દોણી સંતાડવી. જે કામ માટે જઈએ તેનો નિર્દેશ પણ ન કરવો. કામ કરવું અને તેની શરમ પણ રાખવી ઠીક નહીં. આગળ વધીએ. જાગ્યા ત્યાંથી સવાર એટલે કે દોષ સમજાય કે તરત છોડવો. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, જેવા પોતે હોય તેવા જ અન્ય પણ લાગે છે. જા હાથ રળિયામણા, વધારે માણસો હોય તો કામ જલ્દી સારું થાય. આગળ જોઈએ. જાજી કીડીઓ સાપને પણ તાળે એટલે કે ઓછા બળવાન પણ વધારે માણસો વધુ બળવાનને હફાવે. ટકેસેર ભાજી ટકેસેર ખાજા, સારું નરસું સૌ સરખું. ડુંગરા દૂરથી રળિયામાં, દૂરથી બધું જ સુંદર દેખાય. પૂરો પરિચય ન થાય ત્યાં સુધી બધું સારું લાગે. ડૂબતો માણસ તરણું પકડે. હતાશ થયેલો માણસ વિવેક શૂન્ય બનીને ક્ષુલ્લક આધારનો પણ સહારો લે છે. દોરડી બળે પણ વડ ન છોડે, પાયમાલ થઈ જાય તો પણ અકળાઈ ન છોડે. દુઃખનું ઓસડ દાહડા એટલે કે સમય પસાર થતા દુઃખની માત્રા ઘટતી જાય છે. ધીરજના ફળ મીઠા એટલે કે ધીરજ રાખવાથી અનેક લાભ થાય. બરાબર મિત્રો, જણાવજો તમને વિડીયો કેવો લાગે છે. તમે અહીંયા સુધી રહ્યા છો, ઇન ધ સેન્સ તમે ફાવી ગયા છો, મારી જોડે સેટ થયા છો, તો કોમેન્ટની અંદર હેશટેગ સેલ્ફ મોટિવેટેડ ઇટ્સ અ વી આપી શકો છો. ચાલો આગળ વધીએ. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર નિષ્ફળ જાય છે. નાચવું નહીં ત્યારે આંગણું વાંકું, કામ ન કરવું હોય ત્યારે ખોટું કારણ બતાવો. વાસ્તવમાં હિન્દી કહેવત છે, નાચ ન જાને આંગણ ટેढ़ा, બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ. આગળ વધીએ. નાદાનની દોસ્તી જીવનનું જોખમ. બાળક બુદ્ધિવાળી વ્યક્તિ સાથેની મિત્રતા નુકસાનમાં પરિણમે છે. પહેલું સુખ તે જાતે નર્યા, તંદુરસ્તી એ પ્રથમ સુખ છે. પાડાના વાંકે પખાલીને ડામ, એકને વાંકે બીજાને સજા. બળિયાના બે ભાગ, બળવાન માણસ બળના કારણે હંમેશા વધુ લઈ જાય છે. 12 ભૈયા અને 13 ચોકા, જૂથ નાનું પણ મતભેદ ઘણા. ભાવતું હતું અને વેદે કહ્યું એટલે કે પોતાને ગમતું હોય અને હિતકારી એ જ કરવા કહે. ભણ્યો ભૂલે ને તારો ડૂબે, સમર્થ વ્યક્તિ પણ થાપ ખાઈ જાય. મારે તેની તલવાર, સાધનનો ઉપયોગ કરે તે સાધન તેનું ગણાય. મીઠા ઝાડના મૂળ ન ખોદાય, કોઈની ભલમનશાહી કે ઉદારતાનો ગેરલાભ ન લેવાય. મુખમાં રામ અને બગલમાં છરી, દેખાવે સારું
પણ દિલનું કપટી. આ પણ એક હિન્દી કહેવત છે મૂળ. રજનું ગજ કરવું, નાની વાતને મોટું સ્વરૂપ આપવું. રાત થોડી અને વેશ જાજા, એટલે કે સમય ઓછો અને કામ ઘણા. લીલા વનના સુડા ઘણા, એટલે કે લાભ દેખાય ત્યાં ઘણા દોડી આવે. લોભે લક્ષણ જાય, લોભ કરવાથી નુકસાન પહોંચે. આગળ જોઈએ, વખાણી ખીચડી દાંતે વળગે, ખૂબ વખાણીએ એ જ ખરાબ નીવડે. વગ કરે પગ, લાગવગથી કામ પાર પાડી શકાય. વાળ વિના વેલો ન ચડે, ઊંચું સ્થાન મેળવવા માટે કોઈ મોટી વ્યક્તિની ઓથ જોઈએ. વાતનું વતેસર કરવું, નાની વાતને મોટું સ્વરૂપ આપવું. વાર્યા ન વળે તો હાર્યા વળે, સમજાવવાથી જે ન સમજે તે નિષ્ફળતા મળતા આપમેળે ઠેકાણે આવે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિથી બધું અવળું સૂજે. સબસે બડી ચૂપ, શાંત રહેવાથી ફાયદો થાય. સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા, મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. સંગ તેવો રંગ, એટલે કે જેવી સોબત તેવી અસર પડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કહેવતો અને રૂઢિપ્રયોગ ભાષા વિવેક સાહિત્યમાંથી અહીંયા સંપૂર્ણપણે પૂર્ણ કરીએ છીએ. મળીએ આપણા નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી મેં તમને કીધું છે કે જો તમને વિડીયો ગમે છે, તમે અહીંયા સુધી જોડાયેલા છો, તો સેશનની અંદર તમારે કોમેન્ટ બોક્સની અંદર લખવાનું છે સેલ્ફ મોટિવેટેડ. બરાબર.